ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના ચોથી વખતના સાંસદના ઉમેદવાર સી.આર. પાટીલ સામે કોંગ્રેસ દ્વારા ગાંધીવાદી વિચારધારા ધરાવતા નૈશદ દેસાઈને મેદાને ઉતારાયા છે। ત્યારે નૈશદ દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધી પાર્ટી છોડનારાઓ પર કટાક્ષ કર્યો હતો, સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી। ભાજપના કદાવાર નેતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફરી ભાજપ દ્વારા ચોથી વખત નવસારી બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે। ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ સામે પીઢ કોંગ્રેસી અને ગાંધીવાદી વિચારધારા ધરાવતા નૈશદ દેસાઈને મેદાને ઉતાર્યા છે। તો નૈશદ દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધી હતી। નૈશદ દેસાઈએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર જીત તો થયા કરે છે, તો પાર્ટી છોડનારાઓની સરખામણી નૈશદ દેસાઈએ ઉંદર સાથે કરી હતી અને કહ્યું હતું કે જ્યારે જહાજ ડૂબે ત્યારે સૌથી પહેલાં ઉંદર જહાજમાંથી ભાગે છે, તેવા જ લોકો પાર્ટીને છોડી રહ્યા છે। તો ફોર્મ ભર્યા બાદ સીધા જ દાંડી જશે તેમ નૈશદ દેસાઈએ મીડિયા સાથે વાતમાં કહ્યું હતું। સાહેબ, આજની કોન્ફરન્સ આવનારી લોકસભાની ચૂંટણી માટેની અને આ લોકસભાની ચૂંટણીમાં અમે માનનીય મોદી સાહેબની સરમુખત્યારશાહી તાનાશાહીની સામે આ ચૂંટણીમાં અમે ઉમેદવારી કરી છે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર તરીકે સ્વતંત્રતા સમાનતા પ્રસ્થાપિત કરવા માટે। કારણ સાહેબ, એમણે આ છેલ્લા 10 વર્ષમાં ભયાનક મોંઘવારી, ભયાનક બેરોજગારીનું સર્જન કર્યું, જબરજસ્ત રાજકીય સામાજિક આર્થિક અસમાનતા પેદા કરી અને માત્ર ને માત્ર શિક્ષણ અને આરોગ્યને જાહેરમાં ધંધો બનાવીને નીલામી કરી છે। અને એટલું જ નહીં, એમણે સમગ્ર ચૂંટણી તંત્રને ખર્ચાળ બનાવી દીધું। એમનું તો બસ ચૂંટણી એ એક એમનું કમાણીનો ઉદ્યોગ છે અને એ એટલા માટે જ એમણે જાણી બુજીને આર્થિક અસમાનતા પેદા કરી। આજનો તમારો કેટલા ટાઈમ લગી જશે? ચૂંટણી 7 તારીખે સાંજે 7 વાગ્યા સુધી, મતદાનના સમય સુધી 24 કલાક આ પહેરવેશ રહેશે। આપ હવે પહેરવેશ પહેરશો, આમાં આપને ગરમી નહીં લાગશે। શા માટે આપો? શા માટે એટલે મહાત્મા ગાંધીનો સંદેશ દુનિયાને નવી યુવા પેઢીને આપવાનો છે। નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નૈશદ દેસાઈએ એમ પણ કહ્યું હતું કે ચૂંટણીમાં હાર જીત તો થાય છે, જો કે પાર્ટીને તેના કારણે છોડી ન શકાય। સસેટા સાથે અઝર કુરેશી।